ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે છઠ્ઠા ધોરણની અંદર આજે એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 5 વિશે આપણે આજે શીખવાના છે. તો યોર ટીચર વિલ રીડ ધ ડાયલોગ, લિસન ટુ હર કેરફુલી એન્ડ ધેન રીડ ઇટ અલાઉડ. તો આપણે આજે વાક્યને સમજવાનું છે. આ ખૂબ જ સુંદર એવો સંવાદ છે, તો એને આજે આપણે સાંભળીએ. અલકા, her friend Shabana and Yuvraj are on a visit to a circus. તો અલકા અને તેણીના મિત્રો શબાના અને યુવરાજ સાથે તેઓ સર્કસમાં ફરવા જાય છે. They are visiting it's in daytime. તેઓ દિવસ દરમિયાન જે છે કે એ સર્કસની જે છે કે મુલાકાત લે છે. They are in અ બિગ કેનવાસ ટેન્ટ. તો ત્યાં એ ખૂબ જ મોટું જે ટેન્ટ એટલે કે તંબુ હતું. ધ મેનેજર ઇઝ ટોકિંગ ટુ ધેમ. અને તેઓના મેનેજર તેઓની સાથે વાત કરી રહ્યા છે. મેનેજર સેઝ કમ ધીસ વે. મેનેજરે કહ્યું અહીં આવો. ચિલ્ડ્રન એટલે કે અહીં આવો બાળકો. વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ, ધે કેન ડુ વન્ડરફુલ ટ્રિક્સ. કે અમારા અહીં જે છે કે ખૂબ જ સુંદર મજાના પ્રાણીઓ અને પક્ષીઓ છે જે અવનવી જે છે કે યુક્તિઓ કરી રહ્યા છે, ખૂબ જ સુંદર મજાની. અલકા સેઝ ઓ યસ, હા, અરે હા. વી હિયર્ડ અબાઉટ ઇટ. અમે એમના વિશે તે સાંભળ્યું છે. મેનેજર સેઝ લુક એટ ધીસ મંકી. જુઓ પેલા વાંદરાને. હિઝ નેમ ઇઝ અપુ. તેનું નામ અપુ છે. અપુ કેન કાઉન્ટ અપ ટુ 10. ટેલ અસ. એ 1થી 10 આંકડા જે છે એ જે છે કે કાઉન્ટ એટલે કે એ કાઉન્ટ કરી શકે છે, બોલી શકે છે. અલકા જે શબાના ગીવ હિમ 6 પેબલ્સ, લેટ હિમ કાઉન્ટ. એટલે અલકાએ કીધું શબાના તું એને 6 જેટલા પથ્થર આપ, હવે એ ગણતરી કરશે. શબાના સેઝ આઈ કાન્ટ બિલીવ ધીસ. હું તે વિશ્વાસ કરી શકું નહીં. અપ્પુ ઇઝ શોઈંગ 6 ફિંગર્સ. અને અપ્પુએ જે છે કે 6 આંગળીઓ બતાવી. મેનેજર સેઝ વેલ ડન. ખૂબ સુંદર. અપ્પુ હેવ ધીસ બનાના. હવે એને શું આપે છે? એક કેળું આપે છે. કમ આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. ચાલો હવે તમને બીજા પણ જે ખૂબ જ સુંદર મજાના પ્રાણીઓ અને પક્ષીઓ બતાવું. ધીસ વે. આ બાજુ પ્લીઝ, મહેરબાની. હિયર ઇઝ ધ પેરોટ. જુઓ અહીં શું છે? પોપટ છે. હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી. એ કોઈ પણ પ્રકારના અલગ અલગ અવાજ સરળતાથી કાઢી શકે છે. યુવરાજ સેઝ રિયલી? ખરેખર? લેટ મી ટ્રાય. ચાલો મને કોશિશ કરવા દો. અહમ શુક્રઃ. ધ પેરોટ સેઝ અહમ શુક્રઃ. યુવરાજ ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ? શબાના તને પણ શું શબાના ખૂબ મજા આવી રહી છે? શબાના સેઝ ઓ યસ ઇટ ઇઝ. હા, મને પણ આવી રહી છે. યુવરાજ ઇન્ટરપ્રિટિંગ. વચ્ચે યુવરાજ બોલે છે હુ ઇઝ ધેટ ફની મેન. પેલો રમૂજી માણસ કોણ છે? મેનેજર સેઝ હી ઇઝ ક્લોવન. એ એક મૂક નાટક છે. જે આપણે જોઈએ છે ઘણી વખત પેલો બોલતા ન હોય ને, ફક્ત એવી રીતના જે હોય એને મૂક નાટક તરીકે એને શું કહેવામાં આવે છે? ઓળખવામાં આવે છે. હી કેન પ્લે મેજિક ટ્રિક્સ. તે ખૂબ જ જાદુઈ જે છે કે યુક્તિઓ કરે છે. અલકા સેઝ વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ. શું તમે મને પેલી બિલાડી બતાવશો? આઈ હર્ડ ધેટ સી કેન રોલ ઓવર ધ બોલ અલોંગ વિથ મ્યુઝિક. તે જે છે કે બોલની સાથે જે છે કે એ મ્યુઝિક પણ સાથે એ પોતે કરે છે, એટલે સંગીતમાં એ પોતે કરે છે, એ ગબડે છે. રોલ ઓવર એટલે ગબડવું. મેનેજર સેઝ સર્ટનલી. ખરેખર? હિયર ઇઝ સી ઇઝ. તે અહીં છે. ટુ અવર લેફ્ટ. આપણી ડાબી બાજુએ. સી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો. તે પોતાના શોની તૈયારી કરી રહી છે. અલકા સેઝ લુક
હાઉ ફાસ્ટ શી કેન ડુ ડેટ. જુઓ તે કેટલું ઝડપથી કરી રહી છે. યુવરાજ સેઝ આર ધ વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ સર. શું તમારા સર્કસની અંદર જંગલી પ્રાણીઓ પણ છે સાહેબ? મેનેજર સેઝ યસ વી હેવ. હા અમારે ત્યાં છે. લુક એટ પપ્પુ ધ ટાઈગર. જુઓ પેલા પપ્પુ ટાઈગર એટલે કે વાઘને. હી કેન જમ્પ થ્રો અ બર્નિંગ રિંગ. જે પેલી આગ લાગેલી જે આખી ગોળ જે બર્નિંગ જે એટલે કે આગ લાગેલી બર્નિંગ રિંગ છે તો એની અંદરથી એ શું કરે છે? એ કૂદે છે. અલકા સેઝ વોટ આર ધોઝ એલિફન્ટ્સ ડુઈંગ ધેર. પેલા હાથીઓ અહીં શું કરી રહ્યા છે? મેનેજર સેઝ દે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો. તેઓ પોતાના શોની તૈયારી કરી રહ્યા છે. દે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ. તેઓ ત્યાં નૃત્ય અને ફૂટબોલ રમે છે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો. બાળકોને એમનો શો ખૂબ જ ગમે છે. સબાના સેઝ હે લિસન. હે સાંભળો. ધ બેલ ઇઝ રિંગિંગ. એટલે કે ઘંટ વાગી રહ્યો છે. ઇટ ઇઝ ફોર સમવન. આ કોના માટે વાગી રહ્યો છે? મેનેજર સેઝ એક્સક્યુઝ મી. મને માફ કરજો ચિલ્ડ્રન એટલે કે બાળકો. ઇટ્સ ફોર મી. એ મારા માટે વાગી રહ્યો છે. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી. મને મારો જે છે રિંગ માસ્ટર મને બોલાવી રહ્યો છે. મેનેજર સેઝ રિમૂવ હિઝ માસ્ક એન્ડ કોટ. એ પોતાનો જે છે ચહેરા ઉપર પહેલેલો માસ્ક અને કોટને એ કાઢે છે. વેલ આઈ એમ ચિમ્પાન્ઝી. હું એક શું છું? ચિમ્પાન્ઝી છું. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી. બાય. તમને મારી સાથે ખૂબ મજા આવી હશે. આવજો. ધ ચિલ્ડ્રન સ્ટેર એટ ધ ચિમ્પાન્ઝી કમ મેનેજર વિથ ધેર માઉથ્સ ઓપન. સ્ટેર એટલે કે લોકો ખૂબ જ આશ્ચર્ય પામી ગયા કે એક ચિમ્પાન્જી પોતે મેનેજર એટલે જે છે એમનું મોઢું શું થઈ જાય છે? ખુલ્લું રહી જાય છે આવી વાત સાંભળીને. તો જે છે કે અહીં ખૂબ સુંદર મજાની આપણે વાત કરી. હવે આપણે એના પછીની વાત કરીએ તો એની અંદર તો સૌપ્રથમ fill in the blanks using the words from the box. તો આપણે જોવાનું છે અહીં આપણને પાસ્ટ ટેન્સની ખાલી જગ્યાઓ આપેલી છે અને કેટલાક શબ્દો આપેલા જે યોગ્ય ખાલી જગ્યામાં પૂરવાના રહેશે. લાસ્ટ સન્ડે અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ. ગયા રવિવારે અલકા અને તેના મિત્રો ટુ ધ સર્કસ. તો એ લોકો સર્કસમાં ગયા હતા. ગયા હતા એટલા માટે શું આવશે? વેન્ટ. એટલે પહેલાંમાં જવાબ શું આવશે? વેન્ટ આવે છે. તો પહેલાંનો જવાબ આપણે જોઈએ છે તો અહીં આપણે લખી દઈએ તો આનો ફર્સ્ટ આન્સર એ આવે છે. ચાલો ત્યારબાદ તમારે જે છે કે આના આન્સર હું આની અંદર લખી દઈશ એટલે તમારે તમારી જે છે કે ટેક્સ્ટ બુકમાં આની અંદરથી લખી લેવાના રહેશે. ચાલો ત્યારબાદ ડે સ્લેશ ધ મેનેજર ધેર. તેઓ ત્યાં કોને મળે છે? તો મેનેજરને. મેનેજર માટે એટલે અહીંયા આપણે કયું આવશે? ટુ. આપણે જોઈએ છે મેટ વાળું જે છે એ કયો નંબર આવશે? તો એ 2 નંબર આવે છે. ધ મેનેજર showed them the various animals and birds. તો મેનેજર એમને અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓ બતાવે છે. all of them and her friends સ્લેશ અપ્પુ. તો જે છે કે આપણે અહીંયા જોઈએ છે તો આપણે તો શું તો કોને બતાવે છે? તો એ લોકો ત્યાં શો એટલે કે અપ્પુને બતાવે છે. તો અહીં આપણે ત્રીજું એ અપ્પુવાળું વાક્ય આવશે એટલે કે શો એટલે બતાવવું. પછી આપણે જોઈએ છે ઇટ ધ બોલ. તો આપણે જે છે કે એની અંદર શું આવશે? તો એના અંદર આપણે જોઈએ છે તો એક કાઉન્ટ એટલે કાઉન્ટેડ. તો એ ચોથું જે છે એ એની અંદર આવશે કાઉન્ટેડની અંદર. ત્યારબાદ ધ સ્લેશ વર પ્રેક્ટિસિંગ ફોર ધ શો. તો કોણ શોની તૈયારી કરી રહ્યું હતું? તો આપણે જોઈએ છીએ તો ચિમ્પાન્ઝી. તો અહીં પાંચમું જે છે એ કોના માટેનું આવશે? એલિફન્ટ્સ. એ જે છે એલિફન્ટ્સ જે છે એ પ્રેક્ટિસિંગ કરી રહ્યા હતા તો એના માટે એ પાંચમામાં એ આવશે. ત્યારબાદ હવે એના પછી આપણે જોઈએ
અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ વર હેપી, અને અલકા અને એના મિત્રો ખૂબ ખુશ થયા. એટ ધી એન્ડ, અને અંતે they found that manager was chimpanzee, એટલે છેલ્લું જે છે એ શું આવશે? ચિમ્પાન્ઝી. આપણે જોઈએ છે તો તમને અહીં જે ક્રમ અનુસાર કીધા છે એ એના જવાબ આવશે. સમજાઈ ગયું? ચાલો હવે ત્યારબાદ હવે આપણે એની અંદર જોશું તો એક્ટિવિટી 5. તો એક્ટિવિટી 5ની લિસન ટુ ધ સ્ટોરી ધેન રીડ ઇટ. ધ શિપ ઓફ ડેઝર્ટ, કે રણનું જહાજ. તો આપણે જોઈએ કોણ છે રણનું જહાજ, તો એના વિશે આપણે જાણીએ. લાયન સેઝ, રોરિંગ એટલે કે ગર્જના કરી રહ્યો છે. હુ આર યુ, તું કોણ છે? કેમલ સેઝ લુક ડાઉન એટ ધ લાયન, અને નીચે સિંહ તરફ જુએ છે. આઈ એમ ધ શિપ ઓફ ધ ડેઝર્ટ, હું રણનું જહાજ છું. હુ આર યુ, તું કોણ છે? લાયન સેઝ ડોન્ટ યુ નો મી, શું તમે મને જાણતા નથી? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, હું જંગલનો રાજા છું. કેમલ સેઝ આર યુ, શું તું છે? ઓહ આઈ સી, હવે હું એ જોયું. લાયન સેઝ યુ કોલ યોર સેલ્ફ ધ શિપ ઓફ ધ ડેઝર્ટ, તું તારી જાતને જે છે કે રણનું જહાજ કહે છે. હાઉ કેન યુ બી અ શિપ, તું કેવી રીતે પોતાની જાતને જે છે કે તું જે છે કે વહાણ કહી શકે છે, એટલે કે જહાજ કહી શકે છે. યુ આર એન એનિમલ, તું એક પ્રાણી છે. કેમલ સેઝ લુક એટ માય ફીટ, જુઓ મારા પંજાને. દે આર થીક એન્ડ પેડેડ, તે કેવા છે? જાડા અને ગાડીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ, તેમાં મને જરા પણ જે છે કે ગરમી લાગતી નથી. સૂર્ય એટલે રણમાં જરા પણ એની અંદર મને ગરમી લાગતી નથી. લાયન સેઝ માય ફીટ આર પેડેડ ટુ, મારા પણ પગ જે છે કેવા છે? ગાડીવાળા છે. થ્રોન્સ ડોન્ટ પ્રિક ધેમ, મને કાંટા પણ વાગતા નથી. આઈ કેન રન 80 કિલોમીટર્સ પર હાવર, હું કલાકના 80 કિલોમીટરની ઝડપે જે છે કે દોડી શકું છું. કેમલ સેઝ ધેટ્સ ટ્રુ, એ સાચું છે. યુ કેન રન 80 કિલોમીટર્સ એન હાવર ઇન ધ ફોરેસ્ટ, પણ તમે જે છે કે જંગલમાં 80 કિલોમીટર પર હાવરની ઝડપે દોડી શકો છો. બટ યુ કેન રન ઇવન કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ, પણ તમે જે છે કે તું જે રણમાં 1 કિલોમીટર પણ જે છે કે દોડી શકે નહીં. લાયન સેઝ મે બી નોટ, બટ કદાચ નહીં કરી શકો, અથવા નહીં કદાચ કરી બી શકું. કેમલ સેઝ ઇન્ટરપ્રિટિંગ એટલે કે વચ્ચે બોલે છે. એન્ડ યુ કાન્ટ લીવ વિદાઉટ વોટર ફોર અ વીક કેન યુ, શું તું જે છે કે અઠવાડિયા સુધી પાણી વગર રહી શકે છે? લાયન સેઝ નો આઈ કાન્ટ, ના હું રહી શકતો નથી. આઈ નીડ વોટર એવરી ડે, મને દરરોજ પાણીની જરૂર હોય છે. બટ ડોન્ટ ટેલ મી યુ કેન યુ ડુ વિદાઉટ વોટર, શું તું પાણી વગર રહી શકે છે? કેમલ સેઝ યસ આઈ કેન, હા હું રહી શકું છું. ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ, કે જે છે રણમાં કોઈ નદી કે તળાવો હોતા નથી. બટ ધેટ ડઝ નોટ બોધર મી, પણ મને જરા પણ જે છે કે એ નુકસાન કે અડચણ પડતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ ઓફ વોટર એટ ટાઈમ, હું એક ટાઈમમાં 200 બોટલ જેટલું પાણી પી શકું છું. લાયન સેઝ રિયલી, ખરેખર? યુ મસ્ટ બી હેવ અ બિગ સ્ટમચ, કે તારે એક મોટું શું છે? પેટ છે. કેમલ સેઝ પ્રાઉડલી, ગર્વથી કહે છે. યસ આઈ હેવ અ બિગ સ્ટમચ, કે હા મને ખરેખર જે છે કે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, હું એક અઠવાડિયા સુધીનું પાણીનો સંગ્રહ કરી શકું છું. આઈ સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન, હું 2 અઠવાડિયા સુધીનો ખોરાકનો પણ સંગ્રહ કરી શકું છું. લાયન સેઝ શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ, હવે જે છે કે ધીમે ધીમે જે છે કે આપણે સિંહને પણ જે છે કે ખૂબ જ રસ પડવા માંડ્યો. ત્યારબાદ ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક,
કે શું તું ખોરાકને જે છે કે તારા પેટમાં સંગ્રહ કરે છે? કેમલ સેઝ નો આઈ ડોન્ટ. ના, હું સંગ્રહ એમાં કરતો નથી. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. હું મારી ખૂંડમાં, જે હમ્પ એટલે કે ખૂંડમાં હું સંગ્રહ કરું છું. આઈ ઇટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ. હું એક સમયમાં ઘણો બધો ખોરાક લઈ શકું છું. દેન આઈ ડોન્ટ નીડ ટુ ઇટ ફોર નાઇટ. અને પછી મને ઘણી રાત્રો સુધી જે છે કે ખાવાની જરૂર પડતી નથી. લાયન સેઝ ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ બટ વોટ ડુ યુ ઇટ. ખૂબ જ રસપ્રદ છે આ, તો તું શું ખાઈ શકે છે? કેમલ સેઝ આઈ ઇટ લીવ્સ. હું પાંદડાઓ ખાઉં છું. લાયન સેઝ બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ. પણ રણોમાં તો જે છે કે પાંદડાઓ હોતા નથી. વોટ ડુ યુ ઇટ ધેર. તો ત્યાં તું શું ખાય છે? કેમલ સેઝ ધેર આર થ્રોની બઝીસ ઇન ધ ડેઝર્ટ. કે રણમાં કાંટાળી જે છે કે ઝાડીઓ હોય છે તો એને હું ખાઉં છું. આઈ ઇટ થ્રોન્સ. તો હું કાંટા પણ ખાઉં છું. ધ થ્રોન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ. મને જે છે કે જીભમાં કાંટા વાગતા નથી, કારણ કે મારી જીભ કેવી છે? જાડી છે. લાયન સેઝ હાઉ વન્ડરફુલ. કેટલું સુંદર છે. કેમલ સેઝ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. એટલે ઊંટે કહ્યું કે જંગલના રાજા, પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. કે ચાલ મારી સાથે રણમાં. લાયન સેઝ નો પ્લીઝ. ના, મહેરબાની કરીને. આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. હું જે છે કે રણમાં ચાલી શકું નહીં. આઈ કાન્ટ સ્ટોર ફૂડ. હું ખોરાકનો સંગ્રહ કરી શકું નહીં. એન્ડ વોટર એન્ડ આઈ કાન્ટ ઇટ થ્રોન્સ. હું પાણી પણ પી શકતો નથી અને કાંટા પણ ખાઈ શકતો નથી. ગુડ બાય. આવજો. ગુડ લક ઓ શિપ ઓફ ધ ડેઝર્ટ. હે રણના જહાજ. તો અહીં આપણે જે છે એક્ટિવિટી 4 અને એક્ટિવિટી 5 પૂરી થાય છે. હવે પછીની એક્ટિવિટી હવે આવતીકાલના લેક્ચરમાં આપણે જોઈશું. અસ્તુ.